સુરત શહેરના સચિન વિસ્તારમાં લોકોના જીવ જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું નેટવર્ક ચલાવતા તત્વો સામે સચિન પોલીસે લાલ આંખ કરી છે। સચિન પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ઘરેલું ગેસના બાટલામાંથી નાની બોટલોમાં ગેસ ભરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે આ મામલે 3 અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામી દેવાની સૂચના બાદ સચિન પોલીસ એક્શન મોડમાં આવી છે। સચિન પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે વિસ્તારમાં કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં ગેસ રિફિલિંગનું જોખમી કામ કરી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી જમશેદનગર અને સુડા સેક્ટર જેવા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહીમાં પોલીસને ગેસ રિફિલિંગ માટે વપરાતા સાધનો અને મોટા પ્રમાણમાં ગેસના બાટલા મળી આવ્યા હતા। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપીઓ રાંધણ ગેસના ઉપયોગ માટે વપરાતા સબસિડીવાળા લાલ રંગના મોટા ગેસ સિલિન્ડરમાંથી એલ્યુમિનિયમની પાઇપ અને ખાસ પ્રકારના વાલ્વ કનેક્શનનો ઉપયોગ કરતા હતા। આ જોખમી સાધનો વડે તેઓ મોટા બાટલામાંથી ગેસ કાઢીને નાની બોટલોમાં રિફિલિંગ કરતા હતા। કોઈ પણ પ્રકારની સુરક્ષાના સાધનો વગર કરવામાં આવતું આ કામ ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નોતરી શકે તેમ હતું। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ માત્ર પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે આ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા હતા। ઘરેલું વપરાશનો ગેસ જે સસ્તા દરે મળે છે તેને ગેરકાયદેસર રીતે કાઢીને નાની બોટલોમાં ભરી મોંઘા ભાવે વેચવામાં આવતો હતો। આ પ્રક્રિયા દરમિયાન ગેસ લીકેજ થવાની કે બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા હોવા છતાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં આ કૌભાંડ ફૂલ્યું ફાલ્યું હતું। સચિન પોલીસે સમયસર ત્રાટકીને એક મોટી હોનારત ટાળી દીધી છે તેમ કહી શકાય। સચિન પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓની અટકાયત કરી છે। પકડાયેલા આરોપીઓમાં શ્રવણલાલ બસ્તીમલ કલાલ, નીતુબેન શૈલેષભાઈ દુબે જેઓ મહાકાલ કિરાણા સ્ટોર ચલાવે છે, ઈશ્વર શંકરલાલ કલાલ જેઓ ભેરુનાથ કિરાણા સ્ટોરના નામે ધંધો કરે છે। આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 287 અગ્નિ કે જ્વલનશીલ પદાર્થ દ્વારા બેદરકારી દાખવવી અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3, 4 અને 7 મુજબ 3 અલગ અલગ FIR દાખલ કરવામાં આવી છે। આ કલમો હેઠળ ગુનો નોંધાતા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં ગેસ રિફિલિંગની પાઇપ, વાલ્વ અને ગેસના બાટલાઓનો સમાવેશ થાય છે। સચિન પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓ આ ગેસના બાટલા ક્યાંથી લાવતા હતા અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા ગજાના એજન્ટો સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે શહેરમાં કોઈ પણ જગ્યાએ ગેસનું ગેરકાયદે રિફિલિંગ ચલાવી લેવામાં આવશે નહીં। જો કોઈ આવા જોખમી કાર્યો કરતા જણાશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।